ભારતમાં G1ના 21 કેસ સમગ્ર દેશમાંથી નવા કોરોના વેરિએન્ટ G1ના 21 કેસ નોંધાયા છે, જેમાંથી 19 કેસ ગોવા અને મહારાષ્ટ્રમાં અને 1 કેસ કેરળમાં નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે દેશના કેટલાક ભાગોમાં કોવિડ-19 વધતા કેસોને ધ્યાનમાં રાખીને કોવિડ-19 વગરની સ્થિતિમાં જાહેર આરોગ્ય પ્રણાલીની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસના નવા વેરિએન્ટ સામે સાવચેતી રહેવું તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે. ચાલી દેશના G1 ચેપ્ટરમાં અત્યાર સુધીમાં નવા સબવેરિએન્ટ G1ના કેસ ચાલી દેશમાં નોંધાયા છે. હાલમાં ભારતમાં કોવિડ-19 2300થી વધુ સક્રિય કેસ છે, જેમાંથી 21 કેસ નવા વેરિએન્ટ છે. કોરોના નવા સબવેરિએન્ટ G1 આ વાત છે કે આવી ઓગસ્ટમાં પહેલા કેસમાં લક્ઝમબર્ગ જોવા મળ્યા છે. આ પછી ધીરે ધીરે 36 થી 40 દેશોમાં ફેલાઈ ગયો છે. કોવિડ-19 કારણે છેલ્લા 2 સપ્તાહોમાં 16 લોકોના મોત થયા છે. આ લોકોને પહેલા જ ઘણી ગંભીર બીમારી હતી અને કોરોનાના વખતે આ માત્ર તંત્રને સૂચના અપાઈ છે કે ઉમેરો શિયાળામાં ઋતુ દરમિયાન સામાન્ય રીતે શરદી, તાવ, ઉધરસ વગેરે કેસોમાં વધારો જોવા મળ્યો છે. ઓગણીના કેસો ન વધે તે માટે તકેદારી રાખવા તંત્રને સૂચના આપી છે.